આગળ વાત કરીએ અમદાવાદના મકરબામાં ગત સપ્તાહે ખુલ્લા મુકાયેલા જિમ્નેશિયમ અને સ્વિમિંગ પૂલને આ સપ્તાહમાં ખાનગી એજન્સીને પધરાવી દેવા અંગેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ લાવવામાં આવી હતી। 20 લાખના વાર્ષિક રકમ સાથે આ બંને એકમ ખાનગી એજન્સીને 10 વર્ષ સુધી આપવાની દરખાસ્ત પર સ્ટેન્ડિંગ કમિટીએ રોક લગાવી હતી। સૂત્રોનું માનીએ તો સમગ્ર મામલામાં વિવાદ થવાની શક્યતા હતી, કારણ કે 10 વર્ષના લાંબા ગાળા માટે આ બંને એકમ ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યા હતા, જેની રકમમાં દર વર્ષે 10% વધારો કરવા અંગેની પણ જોગવાઈ હતી, જેના કારણે હાલ પૂરતી આ દરખાસ્ત રોકી દેવાઈ। એટલે કે જિમ્નેશિયમ અને સ્વિમિંગ પૂલની જાળવણી એએમસી તરફથી જ કરાશે। જ્યારે સ્નાનાગરનું લોકાર્પણ થઈ ચૂક્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોચો દ્વારા આ સ્નાનાગરનું હાલમાં સંચાલન કરવામાં આવશે। જ્યાં સુધી નવી વ્યવસ્થા ગોઠવાય નહીં, ટેન્ડર નવા આપણે વાત કરીએ કોઈનું એલોટમેન્ટ થાય નહીં, ત્યાં સુધી સ્નાનાગર બંધ ના રહે, એટલા માટે હાલ વચગારાના રસ્તા તરીકે કોર્પોરેશન દ્વારા આ સ્નાનાગરનું સંચાલન કરવામાં આવશે।